વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ ટેકરીઓનું આકર્ષણ પાઠ શરૂ કરીએ છીએ. ગ્રેજ્યુઅલી ચાંદની ડેશ ડેશ ધ ક્લાઉડ્સ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે પરીક્ષાની અંદર એક પેરેગ્રાફ આવશે. પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના જવાબ તમારે એક્ઝામની અંદર પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે. એ પ્રમાણે અહીંયા તમને મેં એક એક્ઝામ્પલ આપી દીધેલું છે, એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ eating the green grass and tasty grains. એટલે કે ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. Even she lost interest in Abu Khan's stories. તેણીએ અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ નહોતો. She lost her appetite, grew very thin. તેણીની ભૂખ મરી ગઈ અને તે ખૂબ જ દુબળી થઈ ગઈ. Thin opposite thick. She started modestly at the hills, bathing in the sunlight or playing with the clouds. કે છે કે તેણી ઉદાસ થઈને તડકામાં નહાતી અથવા વાદળો સાથે રમતી ટેકરી તરફ એકીટસે જોઈ રહેતી. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. એટલે કે છે કે તેમની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે તે અબુ ખાન સમજી ગયા. He pushed her into a small hut and shut the door. કહે છે કે તેણીને એમ કહે છે કે તેમણે એમ કહે છે કે તેને એક નાની ઝૂંપડીમાં ધક્કો મારીને બારણું બંધ કરી દીધું. વિદ્યાર્થી મિત્રો, શર્ટ અને શર્ટ એટલે કે મૂળ રૂપ ભૂતકાળ અને ભૂતપૂર્વના રૂપો ત્રણેય સરખા હોય છે. સ્મોલ નું ઓપોઝિટ big, but forget to close the small window at the back. પરંતુ એમ કહે છે કે તેઓ એમ કહે છે કે પાછળની નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. The same night, તે જ રાત્રે એમ કહે છે ચાંદની made the window her passage for freedom. કહે છે કે તે જ રાત્રે ચાંદનીએ તે બારીને પોતાની મુક્તિનો રસ્તો બનાવ્યો. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. એટલે કે જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે ક્ષિતિજ પર મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. She was overflowing with joy and wonder. કહે છે કે તેનું મન ખૂબ જ આનંદ અને વિસ્મયથી છલકાતું હતું. The green grass under her feet became golden yellow. તેના પગ એમ કહે છે કે નીચે લીલું ઘાસ તડકામાં ચમકતું પીળું બની ગયું હતું. The wind sang an endless song of welcome. Chandni felt as if she were meeting her mother after years of separation. કે છે પવન પણ એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. ચાંદનીએ એવું લાગ્યું કે તે વર્ષોથી જુદી પડી ગયેલી તેની માતાને મળી રહી છે. મધરનું જેન્ડર ફાધર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એઝ ઇફ આપેલું છે એટલે એઝ ઇફ સાથે દાખલા તરીકે માય બ્રધર plays cricket as if he were Sachin Tendulkar. એટલે કે જાણે કે અર્થમાં કે મારો ભાઈ ક્રિકેટ રમે છે, જાણે કે પોતે કેવો હોય કે તે સચિન તેંડુલકર હોય તે પ્રમાણે. એટલે આપણે પોતાના ઘરના સભ્યોને લઈને પણ એવા વાક્યો બનાવી શકાય કે માય સિસ્ટર સિંગ્સ a song as if she were Lata Mangeshkar. How different all these was from Abu Khan's prison house. કે છે અબુ ખાનનો જેલ જેવા એમ કે ઘરથી આ બધું કેટલું એમ કે
ડિફરન્ટ એટલે કે જુદું હતું. પ્રિઝન સિમિલર વર્ડ જેલ, JAIL જેલ આપણે ગુજરાતીમાં જેલ બોલીએ છીએ એનો અંગ્રેજી શબ્દ પણ પ્રિઝન નો સિમિલર વર્ડ જેલ થાય છે. That day she jumped and played and all around. She was on the top of the world. It was the happiest day in Chandani's life. કહે છે કે that day she jumped and played and ate all around. તે દિવસે તે એમ કે આજુબાજુ એમ કે અથવા તો ચોમે કૂદી અને રમી અને ખાધું. She was on the top of the world. તે ખૂબ જ ખુશ હતી એમ કે છે કે તે ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો. It was the happiest day in Chandani's life. લાઈફ નું બહુવચન લાઈફ, LIVES, F કે FE નો V કરી ES પ્રત્યય લગાડવામાં આવે છે. The sun disappeared behind the hill. એટલે કે સૂર્ય ટેકરીની પાછળ અદ્રશ્ય થઈ ગયો. Behind એ પ્રિપોઝિશન છે, નામયોગી અવ્યય. દાખલા તરીકે Meena is standing behind Reena. Soon the darkness covered the grass, the flowers and the trees. એટલે કે થોડી પળમાં અથવા તો થોડી જ વારમાં ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. The wind stopped blowing. એટલે કે પવન ફૂંકાતો પણ બંધ થઈ ગયો. There was stillness all around. આજુબાજુ એમ કે ગાઢ શાંતિ હતી. An owl hooted from a hole. બખોલમાંથી એમ કહે છે કે એક ઘુવડ બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેર. એટલે કે ચાંદની તેનાથી શું થઈ ગઈ? તો કે ડરી ગઈ. કે છે HOL હોલ એટલે કે બખોલ અથવા કાણું. WHOL હોલ સંપૂર્ણ. HALL હોલ એટલે સભાખંડ. The full moon rose in the distant sky. દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. In its silver light, Chandni shot two bright eyes and sharp teeth, moving slowly towards her. કહે છે કે તેની ચાંદનીમાં ચાંદનીએ એટલે કે જે ચંદ્રમાની જે ચાંદની છે એ અર્થ છે, પેલું જે છે ચાંદની એ નામ છે. કહે છે કે તેની ચાંદનીમાં ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમે જોયા છે. ધીમેથી તેની તરફ આવતા જોયા. The devil was not in a hurry. એટલે કે જે રાક્ષસને ઉતાવળ નહોતી. He knew that તેને ખબર હતી God was also his food. એટલે કે તેને ખબર હતી કે આ બકરી પણ તેનો જ શિકાર છે. Knew, KNEW knew એટલે જાણ્યું, નો નું past tense અને NEW knew એટલે નવું. The wolf and the goat struck their heads with each other. એટલે કે વરુ અને બકરીએ પોતાને એકબીજા સાથે માથા અથડાવ્યા. wolf નું બહુવચન WOLF, wolf નું બહુવચન wolves, WOLVES. He was big and ferocious, whereas she was small but no big. એટલે કે તે વરુ એમ કહે છે કે મોટું અને વિકરાળ હતું. big નું ઓપોઝિટ સ્મોલ. પછી કહે છે whereas she was small but not weak. પરંતુ એમ કહે છે કે જ્યારે તે એમ કહે છે કે ચાંદની નાની હતી પણ નબળી નહોતી. વીક ના બે અર્થ વિદ્યાર્થી મિત્રો. WE કે વીક એટલે નબળી, WEE કે વીક એટલે અઠવાડિયું. બટ વિરોધાભાસ સૂચવે છે, કંજક્શન તરીકે એક્ઝામ ની અંદર આવે છે. Chandni stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. કે છે તેણીની એટલે કે ચાંદની તેના સજ્જડ પગ પર સ્થિર ઊભી રહી, માથું થોડું નમેલું અને તેના એમ કે મજબૂત શિંગડા રાક્ષસ સામે તાકેલા લાગ્યા. She looked like a brave soldier ready to fight a cruel enemy. કે છે કે તેણીને એમ કે છે ક્રૂર દુશ્મન સામે લડવા માટે તૈયાર હોય તેવા બહાદુર સૈનિક જેવી લાગતી હતી. રેડી પછી વિદ્યાર્થી મિત્રો ટુ વાળું ક્રિયાપદ આવે છે. ક્રુઅલ નું ઓપોઝિટ કાઇન્ડ. એનિમી નો સિમિલર વર્ડ ફો. એનિમી નો ઓપોઝિટ એનિમી ફ્રેન્ડ.
brave નો ઓપોઝિટ coward, COWARD, અને coward લખી નાખશો તો ટોળું થઈ જશે. The fight began, એટલે કે લડાઈ શરૂ થઈ. It went on through the night. તે એમ કહે છે કે આખી રાત ચાલી. The moon began to grow pale and suddenly hid behind one of the sun behind the clouds. કે છે ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો અને અચાનક વાદળો પાછળ સંતાઈ ગયો. The stars also began to disappear one by one. એટલે કે આકાશમાંના જે તારાઓ પણ એમ કે એક પછી એક એમ કે અદ્રશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. પૂર્વમાં એમ કે એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. The east દિશાઓ સૂચવવા માટે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. The first rays of the sun show ચાંદની lying on the ground. કહે છે કે સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી નિહાળી. She was completely soaked in blood. એટલે કે તેણીની પૂરેપૂરી એમ કહે છે કે લોહીથી લથબથ હતી. The wolf tried and sleepy was getting ready to devour her. કહે છે કે થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું જે વરુ તેને ખાવા માટે તૈયાર હતું. A flock of birds sitting on tree was debating the result of fight. એટલે કે એક વૃક્ષ પર બેઠેલા જે પક્ષીઓ આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. So who is the winner? એટલે કે હવે એમ કે વિજેતા કોણ એમ કે છે? Ask a small one. એટલે કે તેમાંના નાના પક્ષી કહ્યું. The wolf of course most of others declared together. No, said a wise old bird, Chandni is the winner. I have never seen such a brave freedom fighter. કહે છે કે તો વિજેતા કોણ એમ કહે છે? એક નાનકડા પક્ષીએ પૂછ્યું. વરુ જેમ કહે છે મોટા ભાગના પક્ષીઓએ એક સાથે ડિક્લેર કર્યું એટલે કે જાહેર કર્યું. ના એમ કહે છે કે એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યું ચાંદની વિજેતા છે. મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કદી જોઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુનિટ પૂર્ણ કરીએ છીએ. તે પહેલા એમ કહે છે કે તમારે એક્ઝામ ની અંદર આપણે ટ્રુ અને ફોલ્સ પૂછાય છે. બીજું એટલે કે કોણ બોલે છે અને કોણ કોને કહે છે તે હું તમને બે સમજાવું છું. એ પ્રમાણે તમારે નોટબુકમાં પર લખી દેવાના અને તૈયાર પણ કરી દેવાના. જે બે માર્ક્સના પૂછાય છે ટ્રુ ફોલ્સ. બીજું એટલે ટ્રુ ફોલ્સ નહીં વિદ્યાર્થી મિત્રો પણ કોણ કોને કહે છે. હું સે ટુ હોમ. I will call you Chandni. હવે આ વાક્યને આપણે એક્ઝામ ની અંદર તમારે પૂછાય છે તો આપણે એને નીચે લખવાનું કે this sentence was said by Abu Mian. કોને કહે છે? to his new god. Second one, I saw you talking with your darling. આ વાક્ય કોણ બોલે છે? તો this sentence was said by Govind to Abu Mian. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ તમારે એક્ઝામ ની અંદર કોણ કોને કહે છે તે પ્રમાણે વાક્ય આવશે. એ પણ તમારે લખી લેવાના. બીજું કે હું તમને બે ત્રણ પ્રશ્નો જે આપું છું એ પણ તમારે લખી લેવાના નોટબુક ની અંદર. question answer the following question. Describe the book.
describe the bull. વરુનું વર્ણન કરો. What were the birds? What were the birds debating? Third, what did many last paragraph માં વિદ્યાર્થી મિત્રો આપેલું છે what did many birds feel? Fourth, according to a wise old bird, who was the winner? આવી રીતે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્નોના જવાબ પણ પૂછાશે. બીજું કે તમારે કોણ કોને કહે છે તે, બીજું કે તમારે બે શબ્દો આપેલા છે અને બે શબ્દો પરથી તમારે વાક્ય પૂરેપૂરું બનાવવાનું હશે. દાખલા તરીકે appear અને distance આપેલું હોય તો suddenly a man appeared from a distant hut. બીજું કે prison અને enemy આપેલું હોય તો the king ordered that his enemy should be put into prison. તો આ બંને જે પ્રકારના બે શબ્દો આપેલા હોય અને એના પરથી તમારે જે બનાવવાના આખા વાક્ય બનાવવાના આવશે એક્ઝામની અંદર. બીજું કે પહેલે પાર્ટ આખો તમારે વાંચી લેવાનો અને એના આધારે કયો શબ્દ કયો મૂકવામાં આવે છે તે પણ તમારે શોધી લેવાનો.